वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રીમન નારાયણને કમળ તથા તુલસી મંજરી અર્પણ કરવાનું શું મહાત્મ્ય છે એ બાબત શાસ્ત્રોના માધ્યમથી શ્રવણ કરશું। સર્વપ્રથમ તુલસીનું પ્રાગટ્ય તથા કમળનું પ્રાગટ્ય કેવી રીતના થયું એનો વિચાર કરીએ તો કમળનું પ્રાગટ્ય જે છે એ સમુદ્ર મંથન વખતે થયું હતું। દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું। કમળ પર બિરાજમાન થઈને મહાલક્ષ્મીજી જે છે એ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા અને એટલે માટે કમળથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું શાસ્ત્રોની અંદર ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે। મહાલક્ષ્મી એ અવર કોઈ નથી પરંતુ સાક્ષાત શ્રીમન નારાયણ ભગવાનના ધર્મપત્ની છે અને પોતાની પ્રિયાનું પ્રાગટ્ય એ કમળમાંથી થયું હોવાથી શ્રીમન નારાયણને એ કમળનું પુષ્પ જે છે એ અત્યંત પ્રિય છે। વિષ્ણુ રહસ્યની અંદર સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે કે કમલે નૈકેન દેવેશમ યો અર્ચયેત કમલા પ્રિયમ વર્ષાયુત સહસ્રસ્ય પાપસ્ય કુરુતે ક્ષયમ। અર્થાત કે કમળનું એક પુષ્પ ચડાવવા માત્રથી કરોડો વર્ષોના પાપો જે છે એ ભગવાન સમાપ્ત કરી દે છે। જીવાત્માએ આ જન્મમાં કે પૂર્વ જન્મોમાં જે પણ પાપ કરેલા હોય એ બધા જ પાપો કેવલ એક કમળનું પુષ્પ ચડાવવા માત્રથી શ્રીમન નારાયણ જે છે એ મનુષ્યના બધા જ પાપો જે છે એ સમાપ્ત કરી દે છે। ભક્તો, એ જ વિષ્ણુ રહસ્યની અંદર કમળોના પણ અનેક ભેદો બતલાવવામાં આવેલા છે અને એ ચડાવવાનું ફલ પણ જે છે એ ભિન્ન ભિન્ન બતલાવેલું છે। ત્યાં કહ્યું છે કે 100 રક્ત કમળથી ભગવાનનું પૂજન કરવામાં આવે અને એની સામે એક શ્વેત કમળથી ભગવાનનું પૂજન કરવામાં આવે તો એ એક શ્વેત કમળ જે છે એ 100 રક્ત કમળ બરાબર છે। 1 લાખ શ્વેત કમળ બરાબર એક નીલકમલ છે અને કરોડો નીલકમલ બરાબર એક પદ્મ છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને એક 100 રક્ત કમળ જો અર્પણ કરવામાં આવે અને એની સામે એક શ્વેત કમળ અર્પણ કરી દેવાય તો એ એક શ્વેત કમળ જે છે એ 100 રક્ત કમળ બરાબર છે અને એવા 1 લાખ શ્વેત કમળ ભગવાન શ્રીમન નારાયણને અર્પણ કરવામાં આવે અને એની સન્મુખ એક નીલ કમલ જો ભગવાનને અર્પણ કરી દેવાય તો એ એક નીલ કમલ જે છે એ 1 લાખ શ્વેત કમળની ગરજ જે છે એ સાધી દે છે અને એ 1 કરોડ નીલ કમલ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે અને એની સન્મુખ એક પદ્મનું પુષ્પ ભગવાનને અર્પણ કરી દેવાય ને તો એ કરોડો નીલ કમલ બરાબર છે એવું વિષ્ણુ રહસ્યની અંદર કહેલું છે। રક્તોત્પલ સતેનાપી યત ફલમ પૂજિતેન્દ્રણામ શ્વેતોત્પલેન ચૈકેન તત્ફલમ સમવાપ્નુયાત श्वेता नामेक लक्षेण यत् फलं पूजिते भवेत्
નીલોત્પલેન ચૈકેન તત્ફલમ સમવાપ્નુયાત નીલોત્પલ યુતાનામ તુ લક્ષકોટ્ય યુતાયુતૈઃ સમર્ચિતે ઋષિકેશે યત ફલમ દેહિનામ ભવેત. આટલું બધું મહાત્મય જે છે એ પદ્મના પુષ્પનું ગાવામાં આવેલું છે. આ ઉપરાંત એ જ વિષ્ણુ રહસ્યની અંદર કહેવામાં આવેલું છે કે જે પણ કોઈક મનુષ્ય એક પદ્મનું પુષ્પ જો ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર અર્પણ કરી દે ને, તો એ ગમે એટલો મોટો પાપી હોય, અંતકાળે એ ભગવાન વિષ્ણુના ધામમાં જાય એ નિશ્ચિત વાત છે. અવસેનાપી ચૈકેન પદ્મેન મધુસૂદનમ યદા તદાપી ચાભ્યર્ચ નરો વિષ્ણુ પુરીમ વ્રજેત. કહેવાનું તાત્પર્ય એ છે કે કેવલ એક પદ્મનું પુષ્પ ભગવાન શ્રીમન નારાયણના ચરણની અંદર ભક્તિ ભાવથી જો અર્પણ કરવામાં આવે ને, તો એવો મનુષ્ય જે છે એ પોતાનું કલ્યાણ જે છે એ સાધી લે છે. માટે ભક્તો, ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર કમળનું પુષ્પ અવશ્ય અર્પણ કરજો. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત સત્સંગી જીવનની અંદર કહેલી છે. સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણ 43મા અધ્યાયના 39મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, કાર્તિકે નાર્ચિતો યેસ્તુ કમલૈહિ કમલેક્ષણઃ જન્મ કોટિ સ્વપી ભવે ન તેષાં કમલાગ્રહે. અર્થાત કમળો વડે કમળલોચન કૃષ્ણની પૂજા તો શ્રેષ્ઠ કહી છે. કાર્તિક માસમાં કમળો વડે જે નરોએ કમળલોચન કૃષ્ણની પૂજા કરી નથી, તેમના ઘરમાં કોટી જન્મ લગીન પણ કમળા એટલે કે લક્ષ્મીજી રહેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કમળ વડે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જે છે એ તો સર્વોત્તમ કહેલી છે, પરંતુ કાર્તિક માસની અંદર કમળ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું બહુ મહાત્મ્ય છે. જે વ્યક્તિ એક માસ અર્થાત કે કાર્તિક માસના 30 દિવસ પર્યંત ભગવાન વિષ્ણુની કમળથી પૂજા કરે છે ને, એના ઘરની અંદર લક્ષ્મીજી જે છે એ અખંડ વાસ કરીને રહે છે. ભક્તો, આ વાત સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે કહેલી છે કે એના ઘરમાંથી ક્યારેય પણ લક્ષ્મીજી જે છે એ જતા નથી. અને જે લોકો આ કાર્તિક માસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની કમળથી પૂજા નથી કરતા ને, તેના ઘરની અંદર ક્યારેય પણ લક્ષ્મીજી જે છે એ રહેતા નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, કાર્તિક માસની અંદર તો અવશ્ય ભગવાનનું પૂજન કમળથી કરજો, જેથી કરીને લક્ષ્મીજી તમારે ત્યાં અખંડ રહે. ભક્તો, લક્ષ્મીજી જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના આદિગુરુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટાદ્વૈત મતને ઉદ્ધવ સંપ્રદાયે સ્વીકાર કરેલો છે, અને આ વિશિષ્ટાદ્વૈત મતના આદિ આચાર્ય જે છે એ લક્ષ્મીજી છે. અને એ નાતે એ ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર આવે છે. તો જે લોકોએ જ્ઞાનની ઈચ્છા હોય, ધનની ઈચ્છા હોય, તેઓએ પણ કાર્તિક માસની અંદર લક્ષ્મીજીના પ્રતીક રૂપ કમળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું જ. તો જ એના ઘરની અંદર લક્ષ્મીજીનું પદાર્પણ થશે અને એના હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ થશે. માટે ભક્તો, કાર્તિક માસની અંદર અવશ્ય તમે કમળ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરજો. હવે આપણે તુલસી મંજરીની વાત કરીએ. તુલસીનું પ્રાગટ્ય કેવી રીતના થયું એ કથા તો હું અગાડી તમને કહી ચૂકેલું, છતાં પણ સંક્ષેપની અંદર કહી દઉં છું. ગોલોક ધામની અંદર બિરાજમાન
ભગવાનના પાર્ષદ એવા શ્રીદામાને રાધાજીનો શાપ થયો હતો અને એ ભૂતલની ઉપર શંખચૂડ રૂપે પ્રગટ થાય છે અસુરની યોનિની અંદર. અને પેલી બાજુ ભગવાનના ધામની અંદર બિરાજમાન લક્ષ્મી દેવીને અકારણ સરસ્વતી દેવીએ શાપ આપેલો હતો અને એને લઈને લક્ષ્મીજી પોતાના એક અંશથી ધરાતલની ઉપર તુલસી રૂપે પ્રગટ થાય છે. શંખચૂડ ભગવાનનો ભક્ત હોય છે અને આ તુલસી જેનું એક નામ હતું વૃંદા એ પણ ભગવાનની ભક્તા હોય છે. બંનેના લગ્ન થાય છે. શંખચૂડ એટલો બધો સામર્થ્યશાળી હોય છે કે એણે ત્રિલોકીના બધા જ દેવતાઓના અધિકાર જે છે એ પોતાને હસ્તગત કરી લીધેલા હતા. એની પત્ની તુલસી જે હતી એનું પાતિવ્રત્ય એટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું હતું કે એને લઈને આ શંખચૂડ જે છે એનો વધ થતો નથી. અને ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે શંખચૂડ ભગવાન શંકરની સાથે યુદ્ધમાં પ્રવર્તેલો હોય છે ત્યારે શંખચૂડનું રૂપ લઈને આવી વૃંદાનું પાતિવ્રત જે છે એ ભંગ કરી દે છે. અને પેલી બાજુ શંખચૂડ જે છે એ યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યારબાદ જ્યારે વૃંદાને ખબર પડે છે કે મારા આરાધ્યએ જ મારું પાતિવ્રત્ય ભંગ કરી દીધું છે, ત્યારે એ વૃંદા જે છે એ ભગવાન શ્રીમદ નારાયણને પાષાણ બની જવાનો શાપ આપે છે. અને એને લઈને ભગવાન શ્રીમદ નારાયણ શાલિગ્રામના રૂપની અંદર પ્રગટ થાય છે. અને પેલી બાજુ જ્યારે વૃંદાને બધી જ સત્ય હકીકતની ખબર પડે છે ત્યારે એ પોતાનો શાપ પાછો ખેંચી લેવા માટે તૈયાર થાય છે. પરંતુ ભગવાન કહે છે કે મારા ભક્તના વચન ક્યારેય પણ મિથ્યા ન થવા જોઈએ. ભગવાન કહે છે કે હું મારા એક રૂપે શાલિગ્રામ રૂપ ધારણ કરી બિરાજમાન રહીશ. અને તે પછી જે આ વૃંદા જે છે એ પોતાના પતિના શરીરને ખોળામાં લઈને સતી થઈ જાય છે. અને તે વખતે વૃંદાની જે રાખ હોય છે એ વૃંદાની રાખમાં જગતજનની માં ભવાની એ રાખને જલથી સિંચે છે ને એમાંથી તુલસીનો એક છોડ જે છે એ પ્રગટ થઈ જાય છે. આ કથા બ્રહ્મવૈવત પુરાણની અંદર તથા શિવ પુરાણની અંદર લખેલી છે. એટલે તુલસીનું પ્રાગટ્ય જે છે એ આ રીતના થયું હતું. કથા બહુ મોટી છે પરંતુ સંક્ષિપ્તની અંદર તમને મેં કહી દીધી. તો શાસ્ત્રોની અંદર તુલસીથી પૂજન કરવાનું મહાત્મ્ય ઘણું બતલાવવામાં આવેલું છે. તુલસીનો મહિમા જે છે એ શાસ્ત્રોમાં એટલો બધો કહ્યું છે કે એક બાજુ અન્ય બધા પુષ્પો હોય અને એક બાજુ તુલસી હોય તો શ્રીમદ નારાયણ જે છે એને તુલસી બહુ પ્રિય છે. ભગવાન શ્રીમદ નારાયણની સેવાની અંદર જો તુલસી ન હોય તો ભગવાન જે છે એ અર્ચકની સેવા જે છે એ યથાર્થ રૂપે ગ્રહણ નથી કરતા. કારણ કે એવા વચનો શાસ્ત્રોની અંદર લખેલા છે. ભક્તો, એવા પણ વચનો શાસ્ત્રોમાં જોવા મળે છે કે બીજા બધા પુષ્પો છે, સામગ્રી જે છે એક બાજુ છે અને એક બાજુ વાસી તુલસી છે. તો એ વાસી તુલસી ભગવાનને અર્પણ કરવાથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે ને એટલા પ્રસન્ન તો પેલી સામગ્રી ચડાવવાથી પણ ભગવાન પ્રસન્ન નથી થતા. એ બધા જ પદાર્થો તુલસી દલની 16મી કક્ષામાં પણ નથી આવતા. આ વાત જે છે એ સ્કંદ પુરાણની અંદર લખેલી છે. તુલસીની અંદર પણ શ્વેત તુલસી અને શ્યામ તુલસી, એમાં પણ ભગવાનને શ્વેત તુલસી જે છે એ અત્યંત પ્રિય છે. આ વાત પદ્મ પુરાણની અંદર લખેલી છે ભક્તો. અને એ તુલસીની અંદર પણ
તુલસી મંજરી દ્વારા જો ભગવાનનું અર્ચન કરવામાં આવે ને તો ભગવાન જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 7મા અધ્યાયના 36મા શ્લોકની અંદર કહે છે, કૃષ્ણ મૂર્ધની વિન્યાસ્તા તુલસી પત્ર મંજરી સુવર્ણકોટિ પુષ્પાણામ ફલમ યચ્છત્યતોધિકમ. અર્થાત કે 2 પત્રે યુક્ત તુલસી મંજરી એક પણ ભગવાન શ્રી કૃષ્ણના મસ્તકે ભક્તિથી સમર્પણ કરવામાં આવે તો કોટી પરિમિત સુવર્ણ પુષ્પોના ફલને એ અર્પણ કરનારી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોટી સુવર્ણ પુષ્પો સમર્પણ કરવાથી જે ફલ થાય છે તે ભગવાનના મસ્તકે તુલસી પત્ર માંજર અર્પણ કરવાથી થાય છે. કેવલ એટલું જ ફલ નહીં, પરંતુ એનાથી પણ અધિક ફલની પ્રાપ્તિ થાય છે. ભક્તો, તુલસીના છોડની અંદર તમે માંજર જોયું હશે, તો એ માંજર દ્વારા ભગવાન શ્રીમન નારાયણનું અર્ચન કરવામાં આવે ને તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કોટી કોટી સુવર્ણના પુષ્પો ચડાવ્યા બરાબર એનું ફલ પ્રાપ્ત થાય છે. એક બાજુ કરોડો સુવર્ણના ફૂલ હોય ને એક બાજુ તુલસી મંજરી હોય, તો એક કરોડો પુષ્પ ચડાવ્યા બરાબર એક તુલસી મંજરીથી જો ભગવાનનું પૂજન કરવામાં આવે ને તો એના કરતાં પણ વધુ ફલ આપનાર છે. માટે ભક્તો, હંમેશા પોતાની પૂજાની અંદર તુલસી મંજરીથી ભગવાનનું પૂજન કરવાનો આગ્રહ રાખજો. આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ સુવર્ણના પુષ્પથી ભગવાનનું અર્ચન કરી શકવાના નથી, પરંતુ શાસ્ત્રોકારોએ કહેલું છે કે એક પણ માંજર જે છે એ ભગવાનના મસ્તકની ઉપર પધરાવવામાં આવે ને તો એનાથી કરોડો કરોડો સુવર્ણના પુષ્પથી ભગવાનની પૂજા ક્રિયાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, પોતાની સેવાની અંદર શક્ય હોય તો કમળ અને તુલસી મંજરી એ અવશ્ય રાખજો અને એના દ્વારા ભગવાનનું અર્ચન કરજો, તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ તમને ભગવત ધામની પ્રાપ્તિ થશે. ભગવાનને કમળ અને તુલસી અત્યંત પ્રિય છે અને ભગવાનને જે વસ્તુ પ્રિય હોય એના દ્વારા જ આપણે એનું અર્ચન કરવાનું છે. માટે ભક્તો, વિષ્ણુ રહસ્યની અંદર, સત્સંગી જીવનની અંદર જે કમળનું અને તુલસી મંજરીનું મહાત્મય જે છે એને આત્મસાત કરી લેજો અને એના દ્વારા ભગવાનનું અર્ચન કરવાનો આગ્રહ રાખજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.